નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મોટા સૌથી લેટેસ્ટ સમાચાર. ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકનો ડેટા, ક્યાં વરસાદ પડ્યો છે, કેટલો વરસાદ પડ્યો છે, લાઈવ ડેટા આપણે જણાવીશું. મેપ આવી ગયા છે. હવામાન વિભાગના લેટેસ્ટ આગાહી મુજબ ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે એની આગાહી પણ આવી ગઈ છે, એના મેપ પણ આવી ગયા છે. આજની તારીખમાં વિડીયો બતાવીશું. સૌથી મોટા સમાચાર અંબાલાલ પટેલને લઈને. હમણાં જે મિત્રો વિરોધ ચાલી રહ્યો છે, અંબાલાલ પટેલ આગાહી કરવાનું બંધ કરી દેશે. આજના સૌથી મોટા અને સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર રહેવાના છે. મોદીજી આજે બટન દબાવીને ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નાખશે. મોટા ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ. અને જો મિત્રો તમે ફોન પે વાપરતા હોય તો તમારા ખાતામાંથી 100 રૂપિયા કપાવવાના છે. દરેક ફોન પે યુઝર સાવધાન, 100 રૂપિયા તમારા કપાવવાના છે. લેટેસ્ટ ન્યૂઝ આવી ગયા છે. તો મિત્રો ખેડૂતોને લઈને અંબાલાલ પટેલે પોતાનો વળતો જવાબ આપી દીધો છે. શું જવાબ આપ્યો છે એના વિશેના સમાચાર આપીશું. છેલ્લા 24 કલાકમાં ક્યાં વરસાદ પડ્યો અને હવે આજે ક્યાં વરસાદ પડશે એની લેટેસ્ટ આગાહી આજના વિડીયોમાં લાઈવ દ્વારા મેપ દ્વારા બતાવીશું. ત્યારે મિત્રો ખાતરને લઈને ખેડૂતોમાં ભારે રોષ ઉમટ્યો છે. શા માટે રોષ છે એના લઈને સમાચાર. ગુજરાતની અંદર મિત્રો સરકારે રાતોરાત ખેડૂતો માટે એક મોટો નિર્ણય કરી નાખ્યો છે. જ્યાં મિત્રો ખેડૂતોની જમીનને લઈને આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. તો મિત્રો આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે. અને એક બીજા મોટા સમાચાર, રાજુ કરપડા ખેડૂતોના બાજુ આવ્યા છે, ખેડૂતો તરફ આવ્યા છે. એને લઈને સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે. તો HDFC બેંકમાં જો તમારું ખાતું હોય તો એમાં પણ નવો ફેરફાર થઈ ગયો છે. ફેરફાર તમારે જાણવું પડશે. રાજ્ય સરકારે તમામ ગુજરાતીઓ માટે એક ગુડ ન્યૂઝ આપી છે. એના વિશેના પણ સમાચાર આજના વિડીયોની અંદર આપીશું. એક સમાચાર આપીશું. પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આ બાજુ અંબાલાલ પટેલ ખોટી આગાહીઓ કરે છે. આગાહી કરવાનું બંધ કરી દો એવું વિજ્ઞાન જાથાના જે પ્રમુખ છે જયંત પંડ્યા એણે પ્રહાર કર્યો હતો. અને એને લઈને અંબાલાલ પટેલે હવે વળતો જવાબ પણ આપ્યો છે. જવાબ સાંભળીએ એની પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ, ગુજરાતની અંદર ચોમાસા જેવી ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. પણ ચોમાસું શું ખરેખર ગુજરાતમાં આવ્યું છે કે નહીં એના સમાચાર આપી એની પહેલાં છેલ્લા 24 કલાકમાં ક્યાં ક્યાં વરસાદ પડી ગયો. 52 તાલુકાની અંદર ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે. જેમાં 52 તાલુકામાં સૌથી વધુ આપણે છેલ્લા 24 કલાક એટલે કે ગઈકાલની વાત કરીએ તો ખેડા જિલ્લાના ગળતેશ્વરની અંદર 3.5 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે એટલે કે સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ત્યાર પછી પંચમહાલના કલોલમાં 2.52 ઇંચ વરસાદ, છોટાઉદેપુરના બોડેલીમાં 2.2 ઇંચ વરસાદ પડેલો છે. એનો લાઈવ ડેટા પણ તમામ મિત્રોને બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જાય. ડેટા રેનફોલનો આખો ડેટા જે હવામાન વિભાગ દ્વારા જાહેર કર્યો છે. છેલ્લા 24 કલાક આજે 20 તારીખે જાહેર કર્યો. છેલ્લા 24 કલાક એટલે કે 19 તારીખે ક્યાં વરસાદ પડી ગયો. સૌથી વધુ પહેલા નંબરની વાત કરીએ તો ખેડાના ગળતેશ્વરમાં 74 mm વરસાદ એટલે કે 3.5 ઇંચ વરસાદ પડ્યો. પંચમહાલના કલોલમાં 64 mm વરસાદ, પંચમહાલ ગોધરામાં 63 mm, છોટા ઉદેપુરના બોડેલીની અંદર 56 mm વરસાદ. આવી રીતના પંચમહાલ જિલ્લો, વડોદરા જિલ્લો, નર્મદા, દાહોદ, સુરત, મહીસાગર, નર્મદા, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડી ગયો. અમદાવાદ વિરમગામની અંદર પણ સામાન્ય 6 mm જેટલો વરસાદ પડી ગયો. તો મિત્રો આપણે ગઈકાલે જે આગાહી બતાવી હતી એ આગાહી મુજબ મોટા ભાગના વિસ્તાર એટલે કે આ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જેમાં અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર
આ બધા વિસ્તાર આવી જાય છે. અને આપણે કાલે 3 કલાકનો ડેટા આપ્યો હતો કે 3 કલાકમાં હવામાન વિભાગે અહીંયા 4 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. મહીસાગર, પંચમહાલ, દાહોદ આવા 4 જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. ને એ જિલ્લામાં જ ગઈકાલે સૌથી વધુ વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લાની અંદર જેનું ગળતેશ્વર છે ત્યાં 3.5 ઇંચ વરસાદ પડી ગયો છે. તો આ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો આવી ચૂક્યા છે અને એને કારણે આ વિસ્તારોની અંદર અત્યારે સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. બાકી છૂટા છવાયા જ્યારે વાદળો આવ્યા હશે તો ત્યાં સામાન્ય વરસાદ પડ્યો હશે. બાકી મિત્રો આ વિસ્તારની અંદર અત્યારે વાદળો આવ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના છે, એને કારણે વરસાદ પડી રહ્યો છે. ચોમાસું હજી ગુજરાતની અંદર પ્રવેશ કર્યું નથી. આ રહ્યો હવામાન વિભાગનો લાઈવ ડેટા. 19 તારીખની અપડેટ મુજબ ચોમાસું હજી આવ્યું નથી. જ્યાં હતું ત્યાંને ત્યાં જ છે. એટલે કે 8 તારીખથી 19 તારીખ સુધી હજી ચોમાસું એમને એમ ત્યાં છે. જ્યાં બીજી ધરી છે ધરી પણ 12 તારીખથી 19 તારીખ સુધી ત્યાંને ત્યાં છે. એટલે આ ધરી પણ 12 તારીખથી અહીંયા ઊભી છે, આ ધરી પણ 8 તારીખથી આને આ દિશાની અંદર ઊભી છે. એટલે બંને પાખો અત્યારે ઊભી રહી ગઈ છે, અત્યારે આગળ આવી રહી નથી. એટલે આ ધરી આગળ વધી રહી નથી. અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે પવનો વાદળોને ખેંચીને લાવી રહી છે. એટલે અમુક વાદળો આવી રહ્યા છે જેને કારણે વરસાદ પડી રહ્યો છે. મિત્રો આપણે હવામાન વિભાગ, ભારતીય હવામાન વિભાગે જે ડેટા જાહેર કર્યો છે એમાં આ બધા વિસ્તારોની અંદર પણ ગઈકાલે વરસાદ પડ્યો હતો. તો અહીંયા જે વરસાદ બધે પડી રહ્યો છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે વાદળો આવ્યા એને કારણે વરસાદ પડી રહ્યો છે. જેમાં મધ્ય ભારતનો ભાગ હોય, ઉપરનો ઉત્તર ભારતનો આ બધો ભાગ છે. આ બધા વિસ્તારોમાં ચોમાસું આવ્યું નથી, પણ ત્યાં જે વરસાદ પડી રહ્યો છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે વાદળો છે એને કારણે પડી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ આ આપણો ભાગ છે જ્યાં હવામાન વિભાગે ગઈકાલે પણ ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. ત્યાં સૌથી વધુ વરસાદ ગઈકાલે પડ્યો હતો. અહીંયા જે પીળા ટપકા અને ઓરેન્જ ટપકા દેખાય એ વિસ્તારમાં ગઈકાલે સારો વરસાદ પડી ગયો છે. આ વિસ્તારમાં જ ગઈકાલે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. તો હવામાન વિભાગની આગાહી છે જે મુજબ ચોમાસું તો હજી એટલી આ ધરીએ જ પડ્યું છે, આગળ વધ્યું નથી. પણ જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે એને કારણે વરસાદ પડી રહ્યો છે. અને આજની મિત્રો આગાહી હવામાન વિભાગે આપી છે એ આગાહી મુજબ અહીંયા જમ્મુ કાશ્મીરની અંદર, રાજસ્થાનની અંદર, મધ્યપ્રદેશ આ બધા ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. જોકે આ બાજુ તો ચોમાસાની સિઝન છે એટલે ઓરેન્જ એલર્ટ આપેલું હોય. આ બધા નીચેના ભાગોની અંદર યલો એલર્ટ આપ્યું છે કારણ કે ત્યાં સુધી ચોમાસું પ્રવેશી ગયું છે. પણ આ બધા વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળો આવ્યા એને કારણે આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કોઈ એલર્ટની આગાહી આજે આપી નથી. જેનો આપણે સેટેલાઇટ તસવીર દ્વારા પણ આખો મેપ જોઈ લઈએ તો સેટેલાઇટ દ્વારા પણ વાદળો આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે એટલા વિસ્તારોની અંદર વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે. હાલ ચોમાસું આ વિભાગની અંદર પ્રવેશ્યું નથી. તો આ સૌથી અગત્યના સમાચાર કહેવાય કે ગુજરાતની અંદર હજી પણ વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ નથી. આ સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર રહેવાના છે. આજે હવામાન વિભાગે કયા વિસ્તારમાં આગાહી કરી છે તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા ત્યાં મધ્યમ વરસાદની આગાહી છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર એટલે કે પૂર્વોત્તર બાજુનો ભાગ છે ત્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મિત્રો હવે સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર ઉપર આવી જઈએ, અંબાલાલ પટેલના સમાચાર. એની પહેલાં એક ઇમ્પોર્ટન્ટ આજના સમાચાર છે. આજે ખેડૂતોના ખાતામાં 23મો હપ્તો આવવાનો છે. જ્યાં મિત્રો મોદીજી બટન દબાવીને તમારા ખાતામાં નાખશે 23મો હપ્તો, 2000 રૂપિયાનો હપ્તો. 20 જૂન, આજે 20 જૂન છે, શનિવારનો દિવસ છે. આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના હુગલી ખાતે જવાના છે અને ત્યાંથી જ કાર્યક્રમમાં બેઠા ત્યાંથી જ ખેડૂતોના ખાતામાં 23મો હપ્તો
હપ્તો રિલીઝ કરશે. તો દેશભરના કરોડો ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરશે અને 2,000 રૂપિયાનો હપ્તો નાખશે. તો ખેડૂત મિત્રો માટે આજનો સૌથી અગત્યનો દિવસ છે. આજે 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે. સૌથી અગત્યના સમાચાર. હવે મિત્રો આવી જે સૌથી મોટા સમાચાર. અંબાલાલ પટેલ બકવાસ કરે છે, ખોટી આગાહી કરવાનું બંધ કરે. આ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પ્રહાર કર્યો છે અંબાલાલ પટેલ અને બીજા જે પ્રાઇવેટ આગાહીકારો છે એમના ઉપર પણ પ્રહાર કર્યો છે. જેમાં જયંત પંડ્યાએ કીધું છે કે અંબાલાલ પટેલની ઘણી આગાહીઓ ભૂતકાળમાં ખોટી પડી છે. કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક સાધનો કે આધુનિક ટેકનોલોજી વિના તે આગાહી કરે છે. તો અંબાલાલ પટેલે પોતાની આગાહી બંધ કરી દેવી જોઈએ. કોઈને ખોટા માર્ગે ભરમાવા જોઈએ નહીં. આવું જયંત પંડ્યાએ પ્રહાર કર્યો. એને લઈને હવે અંબાલાલ પટેલે પણ પોતાનો વળતો જવાબ આપી દીધો છે. જ્યાં મિત્રો અંબાલાલ પટેલે કીધું કે જે દિવસે ખેડૂતો આવીને ના પાડશે તે દિવસથી હું આગાહી કરવાનું બંધ કરી દઈશ. જ્યાં મિત્રો અંબાલાલ પટેલે કીધું કે હું જે આગાહી કરું છું, મારી આગાહી ગ્રહો, નક્ષત્રો અને ઊંડા અભ્યાસથી થતી હોય છે. હું ગ્રહોને અનુસરું છું, નક્ષત્રો અને એવા ઊંડા અભ્યાસ છે, બદલી વાક્યો, અને એને આધારે હું આગાહી કરું છું. હું આમનામ આગાહી કરી દેતો નથી. મારી આગાહી ફક્ત ને ફક્ત ખેડૂતો માટે જ છે, ખેડૂતો માટે જ રહેવાની છે. બીજા કોઈને કોઈ લેવા દેવા નથી. જે દિવસે ખેડૂત પોતે આવીને મને ના પાડશે કે તમારી આગાહીથી અમને કોઈ ફાયદો થતો નથી, તે જ દિવસથી હું આગાહી કરવાનું કાયમ માટે બંધ કરી દઈશ. એટલે કે ખેડૂતો જ્યારે મને આવીને કહેશે ત્યારે હું આગાહી મારી બંધ કરી દઈશ. કારણ કે મારી આગાહી ફક્ત ને ફક્ત ખેડૂતો માટે છે, બીજા કોઈને લેવા દેવા નથી. જ્યાં સુધી ખેડૂતોને મારા પર વિશ્વાસ છે ત્યાં સુધી આ સેવા હું સતત ચાલુ રાખવાનો છું. આ સૌથી મોટા સમાચાર. અંબાલાલ પટેલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને ચોખ્ખો વળતો પ્રહાર કરી નાખ્યો છે. ત્યારે મિત્રો તમારું શું માનવું છે? તમે કોના તરફ છો? વિજ્ઞાન જાથા તરફ કે પછી અંબાલાલ પટેલ તરફ? નીચે કોમેન્ટ કરીને દરેક મિત્રોએ લખવાનું છે. ત્યારે મિત્રો આ બાજુ એક અગત્યના સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો ખાતરને લઈને રોષે ભરાયા છે. થોડાક સમય અગાઉ સરકાર દ્વારા રાસાયણિક ખાતરોની ખેડૂતો ખરીદી કરે એ માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરી હતી. આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂતો રાસાયણિક ખાતરની ખરીદી કરી શકે એ મુજબની આખી સુવિધા કરી હતી. પરંતુ કેટલાક ખેડૂતો પાસે ખાતરની નોંધણી કરવા માટે જરૂરી સ્માર્ટફોન નહોતો. એટલે કે ઘણા ખેડૂતો પાસે સ્માર્ટફોન જ હોતો નથી. તો એ એપ્લિકેશનના માધ્યમથી કેવી રીતના નોંધણી કરાવી શકે, તો એને લઈને વિરોધ થઈ રહ્યો છે. અને એપ્લિકેશનમાં ઘણી બધી એરરો આવે છે અને એને કારણે પણ ખાતર મળી શકતું નથી. તો આને લઈને ખેડૂતો અત્યારે વિરોધ કરી રહ્યા છે. આ એપ્લિકેશન સિસ્ટમ બંધ કરવાની માંગ કરી રહ્યા છે. તો સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રોને લઈને આવ્યા. ત્યારે મિત્રો ગુજરાતમાં ગ્લુ ટ્રેપ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે ઉંદરને પકડવા માટે આ ગ્લુ ટ્રેપ વાપરવામાં આવે છે. ઉંદર આમાં ચોંટી જતા હોય છે અને પછી ઉખડી શકતા નથી અને ત્યાં ઉંદરો મૃત્યુ પામે છે. તો આને લઈને ગુજરાત સરકારે ગુજરાતમાં ગ્લુ ટ્રેપ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે. આ પ્રતિબંધ હેઠળ ગ્લુ ટ્રેપનું જે લોકો ઉત્પાદન કરતા હશે, જે વેચાણ કરતા હશે, સંગ્રહ કરતા હશે, એ બધા ઉપર રોક લગાવી દીધી છે. જો કોઈ પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ મિત્રોને એ વિનંતી છે કે ઉંદર પકડવાના ઘણા બીજા માર્ગો હોય છે જેમાં ઉંદરોને નુકસાન પહોંચતું નથી. તો એવા માર્ગોથી ઉંદરોને પકડો. આવા ગ્લુ ટ્રેપનો ઉપયોગ કરતા નહીં. એ ઉંદરોની જાનને ખૂબ મોટો ખતરો છે. ઉંદરો એમાં તડપીને મરતા હોય છે. તો પાપના ભાગીદાર ન બનતા. ગ્લુ ટ્રેપનો હવે ઉપયોગ કરતા નહીં. ત્યાર પછીના મિત્રો સમાચાર. ખેડૂત મિત્રો માટે એક બીજા મોટા અને ખૂબ મોટા સમાચાર.
રાજુ કરપડા ફરીથી ખેડૂતો બાજુ આવ્યા છે। જી આ મિત્રો, જે રાજુ કરપડા ભાજપની અંદર જોડાયા છે ત્યારે તમામ ખેડૂત મિત્રોનું અને બધાનું કહેવું હતું કે હવે રાજુ કરપડા ખેડૂતોના મુદ્દાને લઈને બોલશે કે નહીં। ત્યારે ફરી એકવાર રાજુ કરપડા આવી ગયા છે। રાજુ કરપડાએ ખેડૂતોને એક મંચ પર આવવા માટે આહવાન કર્યું છે। સુરેન્દ્રનગરના મૂળી જિલ્લા પંચાયતના સદસ્ય રાજુ કરપડાએ ખેડૂતોના હક અને સમસ્યાઓ માટે વધુ તેજ લડાઈ આપવાની જાહેરાત કરી છે કે આપણે વધુ તેજ લડાઈ કરીશું। તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને એક મંચ ઉપર આવીને સંગઠિત થવા માટે અપીલ કરી છે। રાજુ કરપડાએ કહ્યું કે ખેડૂતોના અવાજને દબાવી શકાશે નહીં। આગામી દિવસોમાં ખેડૂતોના હિત માટે મોટું આંદોલન કરવામાં આવશે। તો મિત્રો, રાજુ કરપડા ફરી ખેડૂતો બાજુ આવ્યા છે અને કીધું છે કે ખેડૂતોના અવાજને દબાવી શકાશે નહીં। આગામી સમયમાં એક મોટું આંદોલન કરવાનું કીધું છે અને બધા ખેડૂતોને એક મંચ ઉપર આવવા જણાવ્યું છે। તો તમામ ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર કહી શકાય। આ બાજુ ગુજરાત સરકારે ખેડૂતો માટે એક રાતોરાત નિર્ણય કરી નાખ્યો છે। મિત્રો, આ નિર્ણય થોડા દિવસ પહેલાં કર્યો હતો, જેમાં સરકારે કહી દીધું છે કે હવે ખેડૂતો પોતાની ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવી શકશે નહીં। જ્યાં મિત્રો, સરકારી કામકાજ માટે જે પોતાની ખેતીની જમીન છે એને હવે બિન ખેતીમાં ફેરવવા માટે રોક લગાવી દેવામાં આવ્યો છે, જેમાં સરકારે જમીનોના રૂપાંતરણ ઉપર મહત્વનો પ્રતિબંધ કીધો છે, નવો પરિપત્ર જાહેર કર્યો છે અને આગામી 1 વર્ષ સુધી ખેતીની જમીનને બિન ખેતીમાં રૂપાંતર કરવા ઉપર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે અને જે ના વાંધાની મંજૂરી છે એના ઉપર પણ રોક મૂકી દેવામાં આવી છે। આ નિર્ણય ખેડૂતોના હિત માટે કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોનું સરકારી કામ માટે એની ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવી દેવામાં આવતી હતી। તો હવે આ ખેતીની જમીન બિન ખેતીમાં 1 વર્ષ સુધી ફરવાની નથી, પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ખેડૂતોના હિતોનું આનાથી રક્ષણ થશે અને કૃત્રિમ જે જમીનના ભાવ વધતા હતા એ પણ અટકી જશે। તો જમીન વેપાર સંપાદન, જે જમીનનો વેપાર થતો હતો એ તાત્કાલિક અસરથી રૂકી જવાનો છે અને વિકાસ પ્રોજેક્ટ પણ રૂકી જવાના છે, કારણ કે જે સરકારી કામકાજ માટે ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવી દેવાતી હતી એને 1 વર્ષ સુધી રોક લગાવી દેવામાં આવી છે। ખેડૂતો માટે હિતકારી નિર્ણય કહી શકાય। ત્યાર પછીના મિત્રો સમાચાર, જો તમે ફોનપે વાપરતા હોય તો તમને એક મેસેજ મળ્યો હશે। આ પ્રકારનો એક મેસેજ મળ્યો હશે કે તમે જો તમારું વોલેટ એક્ટિવ નહીં કરો તો 100 રૂપિયા કાપી લેવામાં આવશે। જ્યાં મિત્રો, ફોનપેમાં એક વોલેટ નામનો પણ ઓપ્શન હોય છે અને ઘણા મિત્રો એનો ઉપયોગ કરતા નથી। મોટા ભાગના મિત્રો તમે પણ એનો ઉપયોગ નહીં કરતા હોવ। જે આપણે પૈસાની લેવડ દેવડ કરીએ છીએ એની વાત નથી। ફોનપેની અંદર એક વોલેટ નામનો બીજો પણ ઓપ્શન હોય છે, એમાં તમારા બેંક ખાતામાંથી એ વોલેટમાં પૈસા નાખવાના હોય છે। ઘણા મિત્રોએ એને એક્ટિવ પણ કરેલું હોતું નથી, તો એને લઈને આ સૌથી મોટો મેસેજ આવ્યો છે કે તમે જો તમારું આ વોલેટ એક્ટિવ નહીં કરો, ઉપયોગ નહીં કરો તો 100 રૂપિયા કાપી લેવામાં આવશે। આ નોટિસ તમામ મિત્રોને મળી હશે, મોટા ભાગના મિત્રોને મળી હશે, તો સાવચેત થઈ જજો, સાવધાન થઈ જજો। આ મોટા સમાચાર છે। 100 રૂપિયા તમારી ફી વસૂલવામાં આવશે। જોકે આ ફી કાપતા પહેલાં યુઝર્સને 15 દિવસ અગાઉ નોટિસ આપવાની છે, મેસેજ કરવાનો છે, એટલે તમારામાં મેસેજ આવ્યો હશે એ 15 દિવસનો તમને સમય આપ્યો છે। 15 દિવસમાં તમે વોલેટ એક્ટિવ નહીં કરો તો તમારા પાસેથી 100 રૂપિયાનો મેન્ટેનન્સ ચાર્જ લઈ લેવામાં આવશે। ત્યારે મિત્રો, તમામ મિત્રોને કહેવું કે આ તો કાયદેસરની દાદાગીરી કહેવાય કે નહીં, નીચે કોમેન્ટ કરીને કહેજો। ફોનપેએ આવી શરત મૂકી છે, તમે ફોનપેની અંદર ટ્રાન્ઝેક્શન પૈસા કરતા હોય
એ તો અલગ વાત છે, એ તો તમામ મિત્રો કરતા જ હશે, પણ વોલેટનો ઉપયોગ પણ તમારે કરવો ફરજિયાત છે, નહીં તો તમારા 100 રૂપિયા કાપી લેવામાં આવશે અને સમયે પછી કપાતા રહેશે। તો આને લઈને તમારે અવાજ ઉઠાવવો જોઈએ। આ કાયદેસરની દાદાગીરી કહેવાય, ફોનપેની દાદાગીરી સામે આવી ગઈ છે। સૌથી મોટા અગત્યના સમાચાર છે। જો તમે વોલેટમાંથી બહાર નીકળવાનું પણ વિચારશો તો પણ તમારે KYC કરવાનો ઓપ્શન આવી જશે। તો આ અગત્યના મોટા સમાચાર આવી ગયા છે ફોનપે યુઝર માટે। ત્યાર પછીના મિત્રો એક સમાચાર ઉપર નજર કરીએ HDFC બેંકના ગ્રાહકો માટે। HDFC બેંકમાં તમારું ખાતું હોય તો એમાં પણ નવો નિયમ આવી ગયો છે, નવો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે કે હવે HDFC બેંકમાં જે નાની મૂલ્યની નોટો હોય કે સિક્કા તમે જમા કરાવવા જાઓ છો તો એમાં એક મર્યાદા નક્કી કરવામાં આવી છે। નાની મૂલ્યની નોટો એટલે કેવી નોટો કે જે 20 રૂપિયા કે એનાથી ઓછી, 10 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, આવી નાની મૂલ્યની નોટો જો તમે જમા કરાવવા જાઓ તો મહિનામાં તમે 10,000 રૂપિયા સુધીની નોટો જમા કરાવી શકશો। એનાથી વધુની નોટો પણ જમા થશે, પણ એના માટે તમારે અલગથી ચાર્જ દેવો પડશે। એવી રીતના સિક્કા માટે પણ છે, તમારે જો સિક્કા જમા કરાવવા હોય તો મહિનામાં તમે 5,000 રૂપિયા સુધીના જ સિક્કા જમા કરાવી શકશો। એનાથી વધારે જો જમા કરાવવા હોય તો 2%નો ચાર્જ તમારે દેવો પડશે। તો આ મર્યાદા નક્કી કરી નાખવામાં આવ્યું છે, વધુ તમે જમા કરાવી શકો પણ તમારે 2%નો ચાર્જ વસૂલવો પડશે। આ સૌથી મોટા સમાચાર HDFC બેંક ધારકો માટે છે। ત્યાર પછી રાજ્ય સરકારે તમામ ગુજરાતીઓ માટે એક ગુડ ન્યૂઝ આપી દીધી છે, તમામ નાગરિકો માટે એક સુવિધા આપી દીધી છે, જેમાં તમામ મિત્રોને ખૂબ મોટો ફાયદો થવાનો છે। ગુજરાત સરકારે નાગરિકોની સુવિધા માટે એક મોટો વહીવટી સુધારો કર્યો છે, જેમાં હવે સમગ્ર ગુજરાતની અંદર એક જ યુનિવર્સલ એફિડેવિટનું ફોર્મેટ માન્ય રહેશે। અલગ અલગ કામો માટે તમારી પાસે એફિડેવિટ માગતા હોય છે અને બધા એફિડેવિટ અલગ અલગ કામો માટે અલગ અલગ હોતા હોય છે। એટલે હવે મિત્રો સરકારે કહી દીધું છે કે બધા સરકારી કામોમાં એક જ એફિડેવિટ માન્ય ગણાશે, એટલે કે એક જ ફોર્મેટવાળું એફિડેવિટ માન્ય ગણાશે। એક જ ફોર્મેટવાળું એફિડેવિટ લાગુ કરી નાખવામાં આવ્યું છે। આ નિર્ણયથી વિવિધ સરકારી સેવાઓ અને અલગ અલગ દાખલાઓ માટે જુદા જુદા સોગંદનામા કરવાની હવે જરૂર નથી। એક જ સોગંદનામાથી બધા દાખલાઓ અને બધી સેવાઓ માન્ય ગણાશે। આ સમાન ફોર્મેટ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓની અંદર ઉપલબ્ધ રહેવાની છે। એટલે હવે મિત્રો તમારે અલગ અલગ સોગંદનામા કરાવવાની જરૂર નથી, એક જ સોગંદનામાનું આખું નવું ફોર્મેટ જાહેર કરી નાખ્યું છે। બધા સરકારી કામોની અંદર આ એક જ સોગંદનામું લાગુ રહેશે। તો ગુજરાત સરકારે તમામ ગુજરાતીઓ માટે એક ગુડ ન્યૂઝ આપ્યું છે। એક બીજા ગુડ ન્યૂઝ સમાચાર ભાવનગરથી ભરૂચનો આખો મેપ, એટલે કે જે સૌરાષ્ટ્રવાસીઓ છે, સુરત જવું હોય, ભરૂચ જવું હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જવું હોય તો એનો રસ્તો હવે એકદમ સરળ થઈ જવાનો છે। ખાલી થોડીક જ કલાકમાં હવે તમે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતની અંદર પહોંચી શકશો। જ્યાં મિત્રો દરિયાની અંદર એક પુલ બનવા જઈ રહ્યો છે ભાવનગરથી ભરૂચ, ખાલી માત્ર 45 મિનિટમાં પહોંચાડી દેશે। જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે ખંભાત અખાત પરનો ભારતનો સૌથી લાંબો 30 કિલોમીટરનો દરિયાઈ પુલ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય કરી નાખ્યો છે, મંજૂરી આપી દીધી છે। આ પુલ 30 કિલોમીટરનો આખો દરિયાની અંદર બનવાનો છે, જેમાં ભાવનગરથી લઈને ભરૂચ સુધીનો આ પુલ રહેશે। ખાલી 45 મિનિટમાં તમે ભાવનગરથી ભરૂચ પહોંચી જશો અને ત્યાંથી પછી દક્ષિણ ગુજરાતના બીજા વિસ્તારોમાં સુરત જવું હોય, તાપી જવું હોય, બધે ત્યાંથી પહોંચી જશો। તો સૌથી મોટા સમાચાર કે ભાવનગરથી ભરૂચની મુસાફરી અત્યારે 7 થી 8 કલાક તમારે આખું ફરીને દરિયાથી આમ કિનારે આખું ફરીને જવું પડતું હતું, હવે સીધું દરિયાને કાપીને ખાલી 45 મિનિટમાં જઈ શકશો। 7 થી 8 કલાકનો રસ્તો ખાલી 45 મિનિટમાં તમે કાપી
શકશો. જો કે અત્યારે મંજૂરી મળી છે, પણ આ પુલ બનતા ઘણા બધા વર્ષો લાગી જશે. એટલે અત્યારે તમારા માટે આ કામનું નથી, ઘણા બધા વર્ષો લાગી જવાના છે. સૌથી મોટા અગત્યના સમાચાર રહેવાના છે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. મિત્રો, નીચે કોમેન્ટ જરૂરથી કરજો કે અંબાલાલ પટેલે આગાહી ચાલુ રાખવી જોઈએ કે પછી બંધ કરી દેવી જોઈએ. તમામ મિત્રો નીચે કોમેન્ટ જરૂરથી કરજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.